લિંગી પ્રજનન કરતા સજીવોમાં કેવી રીતે પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા બંધ કરી દે સજીવોમાં પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએ ની માત્રા ચોક્કસ જાળવી રાખવામાં આવે છે જો આપણને બધાને ખબર છે કે બે સજીવો છે હા એક નર અને બીજો કેવો હોય માદા તમને બધાને ખબર છે કે એમાં 23 જોડ રંગસૂત્ર હોય કેટલા જોડ રંગસૂત્ર હોય 23 નર હોય એમાંય 23 જોડ ને માદા હોય એમાંય 23 જોડ તો તમે વિચાર કરો કે કોષની અંદર 23 જોડ રંગસૂત્ર છે તો એ બંને કોષ જ્યારે ભેગા થાય તો 46 જોડ રંગસૂત્ર થવા જોઈએ ને અને બાળકમાં 46 જોડ આવવા જોઈએ ને આવ્યા કોઈ દી આવ્યા નહીં કેમ તો એ સમજવાનું છે આપણે સમજાય છે ને યુગ્મન જ બને છે બે કોષો ભેગા થાય છે તો બંનેમાં 23 જોડ છે તો જાય ક્યાં બાકીના એ આપણે ભણવાનું છે હા જો અડધા થઈ જાય તને બહુ ખબર પડી મને નહોતી ખબર એલા લિંગી પ્રજનન કરતા સજીવોમાં દરેક નવી પેઢીમાં બંને પિતૃના ડીએનએ ની નકલો સંગ્રહિત થાય છે એટલે બંને પિતૃના લક્ષણો આવે છે નર અને માદા બંનેના તેથી દરેક નવી પેઢીમાં ડીએનએ ની માત્રા પિતૃ કરતા બમણી થવી જોઈએ પણ થાતી નથી થવી જોઈએ ને એવું બુક વાળા કે પણ થાતી નથી તમિલનાડુ અહીં જોવાનું છે ત્યાં પછી જોઈ લેજે પરંતુ આવું નથી થતું કારણ કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં પ્રજનન કોષોનું નિર્માણ કરતા કોષો એટલે કે જન્યુજનક કોષો કયું ભાજન કરે છે અર્ધસૂત્રી ભાજન અમુક લોકોને મેં અર્ધીકરણ કીધું હશે અર્ધીકરણ કયો કે અર્ધસૂત્રી ભાજન કયો બે શબ્દો સરખા જ થાય બરાબર તો આમાં શું થાય છે અર્ધસૂત્રી ભાજન થાય અર્ધસૂત્રી ભાજન થાય એટલે 46 જોડ જે રંગસૂત્ર હતા એના કેટલા થઈ જાય અડધા અડધા એટલે કેટલા થઈ જાય 23 જોડ ટપ્પો પડ્યો કે ન પડ્યો અને તેથી રંગસૂત્રની સંખ્યા કેવી થઈ જાય અડધી થઈ જાય સમજાણું કે ન સમજાણું એટલે માની લ્યો કે જન્યુજનક કોષ છે બે જન્યુજનક કોષ છે એનું અર્ધીકરણ થશે એટલે રંગસૂત્રની સંખ્યા કેવી થઈ જશે અડધી થઈ જશે અને આમ સજીવના વાનસ્પતિક કે દૈહિક કોષોની તુલનામાં ડીએનએ ની માત્રા પણ અડધી થઈ જાય છે ડીએનએ અડધા થઈ જાય નકર તો આખે આખું ડીએનએ આવવું જોઈએ ને આવ્યા નહીં કે યુગ્મન જ તો એક જ છે ને એક જ યુગ્મન જ છે ને એમાંથી જ તે ઘણા બધા કોષ વિભાજન પામીને આખો સજીવ બનવાનો છે તો ડીએનએ આમાં પણ અડધું અને આમાં પણ અડધું બેયમાંથી અડધું મિક્સ થઈને આખું બને બરાબર અડધા બે આખે આખા કોઈ દી આવે નહીં નકર તો 4 કાન બને 4 આંખ્યું બને આવું છું ક્યારે નહીં એવું થાતું નથી બરાબર અને તેમાં અર્ધસૂત્રી પ્રકારનું કોષ વિભાજન અગત્યનો ભાગ ભજવે છે આથી બે પિતૃ નર અને માદાના જનન કોષો જેમાં રંગસૂત્રની સંખ્યા અને ડીએનએ ની માત્રા અડધી છે તેઓ જ્યારે લિંગી પ્રજનનમાં સંયુગ્મન પામે ત્યારે ફલિતાંડ યુગ્મન જ બને છે અને બાળ પેઢી કે સંતતિમાં રંગસૂત્રની સંખ્યા અને ડીએનએ ની માત્રા પિતૃ જેટલી પુનઃસ્થાપિત થાય એટલે તમને ખબર પડી કે જન્યુજનક કોષો એટલે નર જનન કોષ અને માદા જનન કોષ બંને પહેલેથી કેવા જોડાવાની તૈયારી હોય ત્યારે કેવા થઈ ગયા હોય અડધા કેવા થઈ ગયા હોય આ માઇક્રો સેકન્ડમાં થતી ઘટનાઓ છે આપણે ભણવામાં વાર લાગે પણ ત્યાં થોડાક ટાઈમની અંદર જ આ ઘટના બની જાય અર્ધીકરણની પ્રક્રિયા થઈ જાય પછી જોડાઈ જાય એટલે યુગ્મન જ બન્યું એ કેટલાનું બન્યું 23 જોડ રંગસૂત્ર વાળું જ બન્યું અને બાળક જે આખું યુગ્મન માંથી બનવાનું છે ભ્રૂણ જે આખું બનવાનું છે એમ્બ્રિયો એટલે ભ્રૂણ જ કહેવાય ને એમ્બ્રિયો એટલે ગર્ભ જે બનવાનું છે એ શું બનશે આખો 23 જોડ રંગસૂત્ર વાળા જ બનશે બાળકમાં કેટલા જોડ આવશે 23 જોડ જ આવશે એટલે આપણે બધા 23 જોડ રંગસૂત્ર વાળા છીએ બાકી આપણા હોવા જોઈએ કેટલા 46 તમે વિચાર તો કરો પેઢી દર પેઢી આમ હાલતું હોય તો કેટલા બધા રંગસૂત્ર ન થઈ ગયા પણ આપણા દરેક કોષમાં તમે જોવો તો 23 જોડ જ રંગસૂત્ર છે સમજાણું ને કે ન સમજાણું ટપો પડ્યો કે ન પડ્યો તારી પાછળ હજી એક ભાઈ તારા જેવો બેહી ક્યાં ન થાય પ્રજનન કોષોના પ્રકાર અને લાક્ષણિકતા જણાવો 1 માર્કનો પ્રશ્ન તમારા કુમારના પ્રકાશનમાં 1 માર્કમાં હશે ક્યાંક ને ક્યાંક જોજો આપણી ટેક્સ્ટ બુકમાં થિયરીમાં લખેલું છે એટલે દેખાય એવું નથી પણ આમાં દેખાય એવું જો પ્રજનન કોષોના પ્રકાર પહેલા તો કેટલા છે 2 એક કોણ નર અને બીજું કોણ માદા એકવાર અહીંયા ભણો અને એકવાર પરીક્ષા પહેલા વાંચો અને ત્રીજી વાર પરીક્ષા દેવા જાવ ત્યારે વાંચો 3 વાર યાદ રહી જાય એવું છે કેમ કે આવું તો યાદ રહે જ ને યાસીન પીલે પા હાલો એક કયું નર અને બીજું કયું માદા લાક્ષણિકતા હું તો કે અત્યંત સરળ સંરચના વાળા સજીવોમાં બંને પ્રજનન કોષોના આકાર અને કદમાં વિશેષ ભેદ હોતો નથી અહીંયા જે વાત થાય છે સરળ સંરચના વાળા સજીવની વાત થાય આપણે બધા સરળ સંરચના વાળા છીએ નહીં કૂતરું મીંદડું બિલાડી ભેંસ ગાય આ બધા સરળ સંરચના વાળા છે નહીં અહીંયા વાત થાય છે સરળ સંરચના વાળા બહુકોષી સજીવમાં નર અને માદા જનન કોષો છે બંનેના આકાર થોડા ઘણા કેવા જોવા મળે સમાન આપણામાં સમાન જોવા મળતા નથી કારણ કે આપણે બધા કેવા છીએ જટિલ કેવા
જડ બુદ્ધિના જટિલ, બહુ અટપટા. અને એના લક્ષણો હું બેબી જો અહીં જોજો, હા તારા કામનું છે. તેઓ સમાન આકારના હોઈ શકે અને ઉચ્ચ અને જટિલ સંરચના વાળા સજીવો, તો કે એમાં પ્રજનન કોષો વિશિષ્ટ પ્રકારના હોય. કેવા પ્રકારના હોય? વિશિષ્ટ કોષોની વાત થાય, એના મોઢાની નહીં. એમાં કોષો કેવા પ્રકારના હોય? વિશિષ્ટ પ્રકાર. તું રોમા શાંતિ, તમ ચિંતા કરીમાં કઈ. આમાં કેવા પ્રકારના હોય? વિશિષ્ટ પ્રકારના. હવે બે કોષો આપ્યા જો, તો કે વિશિષ્ટ પ્રકારના, તો કે કેવા હોય? તો આપણને કીધું નરજન્યુ કોષ અને માદાજન્યુ કોષ. નરજન્યુ કોષનું કામ શું હોય? કેવા? તો કે તેઓ કદમાં કેવા હોય? નાના અને પ્રચલનશીલ હોય. કેવાશીલ હોય? પ્રચલનશીલ હોય. પ્રચલન કરવા માટે શું જોવે? પૂંછડી. શું જોવે? પૂંછડી. અને આગળ શું જોવે? શીર. શું જોવે? શીર. નરજન્યુ કોષ કેવા છે? નાના અને પ્રચલનશીલ. પ્રચલન કરવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ કરે, અને વિજ્ઞાનની ભાષામાં પ્રચલન કહેવાય. શું કહેવાય? પ્રચલન. અને તેને શુક્રકોષો કહેવામાં આવે. શું કહેવામાં આવે? શુક્રકોષો. બીજા કોષો છે માદાજન્યુ કોષો, જે કેવા છે? કદમાં મોટા. એકવાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, કયા જનન કોષનું કદ નાનું છે? શુક્રકોષનું. અને કયા જનન કોષનું કદ મોટું છે? અંડકોષનું. યાદ રાખજો. અને કયા જનન કોષથી પ્રચલનશીલ છે? શુક્રકોષ. અને આ જે છે મોટા તો છે, પણ પોષક દ્રવ્યો સભર છે. કેવા છે? પોષક દ્રવ્યો સભર. એટલે મોટા છે, એની અંદર પોષક દ્રવ્ય આવેલું છે, જે શું કરશે? ફલન થઈ જાય પછી આખા ભ્રૂણને જે પોષક આપશે ને, આ આપશે. અને એને અંડકોષો કહેવામાં આવે. શું કહેવામાં આવે? આટલું ક્લિયર બધાને? લિંગી પ્રજનનમાં બે કોષો ભાગ લે. એક છે અંડકોષ અને બીજું કયું છે? શુક્રકોષ. અંડકોષને માદા જનન કોષ કહેવાય અને શુક્રકોષને નર જનન કોષ તરીકે ઓળખવામાં આવે. આ માત્ર ને માત્ર પ્રાણીના શબ્દો છે. વનસ્પતિની અંદર આ જ કોષો છે, પણ એને નામ થોડાક અલગ આપ્યા છે. બરાબર? હાલો, હવે આપણે, મેં તમને આના પહેલા એકવાર કીધું હતું કે વનસ્પતિનું પ્રજનન અંગ પુષ્પ છે. શું છે? પુષ્પ. આ શેનું પુષ્પ દેખાય છે? વેરી ગુડ. શેનું દેખાય છે? જાસૂદ. વનસ્પતિને પુષ્પ હોય ને ભાઈ. તારે તો આવે જ નહીં. કોણ બોલ્યું? અમીબા બોલી ને? ઠીક, તું બોલ્યો. ઠીક, પછી અમીબા બોલી. બરાબર. અમીબા તારે આવતું લાગે. પુષ્પ આવે. હું પણ વનસ્પતિને જ આવે ભાઈ પુષ્પ, બધાને આવે નહીં. એ ભાઈ બધાને હાય. ટેસ્ટ લેશો તમે આ ચેપ્ટર નો? આ ટેસ્ટ તો તીર્થ લેવી જ પડે ને. તારા માટે સ્પેશિયલ લેશ બેટા. તું છે ને વચ્ચે બોલતી નહીં, બહુ મારી. તારે ધમકી સમજ. પ્રેમથી સમજાવું, પ્રેમથી સમજવું, પ્રેમથી સમજ. બહાર કાઢી મૂકી મારા મગજ. ખબર ને તને? ગમે ત્યારે છટકેલો છે. તને તું ઓળખતો નથી તો ભાઈ ભૂલ પડી તારી. લે, હા ઓળખે ને તો દબાવીને દે. હું દબાવીને ન પૂછતો. હા, એટલે બડબડ મને નથી ગમતું. મેળ જ ન આવે. હાલો, આને પુષ્પાને ભણવાનું છે. આપણે કોને ભણવાનું? પુષ્પા. બોલો, પુષ્પા આમ કરે ને આ પુષ્પા આમ કરે. જોજો હમણાં. પણ જો યાદ રાખજો, આમાંથી એક પ્રશ્ન આવશે. તમારો ગયા વર્ષે પ્રશ્ન પૂછાયેલો 2024માં. પુષ્પની આકૃતિ આપી દીધી હતી. ને આકૃતિ. અને તમને કીધું હતું આના ભાગના નામ વર્ણવો અને પરાગનયન વર્ણવો. ઇસ્માઇલ ના પાડમાં. હા, પેપર જોઈ લેજે ગયા વર્ષનું. ઇસ્માઇલ ના પાડે આમાં. એ ભાઈ, હવે તું તમિલનાડુ સામું જોમાં પાપ લાગે. પેલા તો ઈ જ ખબર ન પડે. આપણે સામું જોવે, બીજા સામું જોવે. સમજાણું ને? હાલો, તો આપણે પુષ્પ ભણવાનું છે. પુષ્પ એટલે શું ને? પુષ્પના પ્રજનન ભાગો ને તેના આધારે પુષ્પના પ્રકાર જણાવો. પુષ્પ કોને કહેવાય? તો કે સપુષ્પી વનસ્પતિ. સ એટલે જે વનસ્પતિ પુષ્પ ધારણ કરે, અથવા તો જે વનસ્પતિમાં પુષ્પ આવે એને સપુષ્પી કહેવાય. તારામાં પુષ્પ આવે? તને પૂછું, આવે? નો આવે ને તો અપુષ્પી કહેવાય. કેવી કહેવાય? અપુષ્પી. ના જાસૂદ છે પુષ્પ, એટલે જાસૂદ નો છોડ હોય તો જ પુષ્પ આવે ને? હે કે મૂળિયામાંથી પુષ્પ આવે? થેન્ક યુ. તો જે વનસ્પતિ પુષ્પ ધારણ કરે એને કેવી વનસ્પતિ કહેવાય? સપુષ્પી. પુષ્પા નહીં. આ વનસ્પતિને કઈ વનસ્પતિ કહેવાય? સપુષ્પી. જો એમાં પુષ્પ આવે તો જ બીજ આવે, બાકી આવે નહીં. તો જે વનસ્પતિ પુષ્પ ધારણ કરતી હોય એને સપુષ્પી વનસ્પતિ કહેવાય. આપણે એની જ વાત કરવાની છે. જે ધારણ નથી કરતી પુષ્પ, એમાં તો બીજ નથી આવતા. બીજ નથી આવતા એનું તો આપણે પ્રજનન કરાવી દીધું હમણાં. વાનસ્પતિક પ્રજનન કરાવ્યું કે નહીં? હવે આપણે કોનું કરાવવાનું? જેમાં પુષ્પ આવે છે અને એમાંથી બીજ કેમ બને, અને બીજ પાછું આપણે ઉગાડીને ત્યાં સુધી ભણવાનું છે. છેટે છેટ સુધી.
જ્યારથી વનસ્પતિ ઉગી અને જ્યાં સુધી એનું બીબડું આવ્યું ત્યાં સુધી આપણે ભણવાનું, ત્યાં ઈ મૂકવાનું જ નથી. જો તમિલનાડુ તાર બહુ કામનું છો. સપુષ્પી વનસ્પતિઓ મુખ્યત્વે આવૃત બીજધારીઓના લિંગી પ્રજનન અંગને પુષ્પ કહેવામાં આવે છે. આવૃત બીજધારી એટલે શું? જે બીજ ની ફરતે આવરણ આવેલું હોય. શું આવેલું હોય? આવરણ. એને આવૃત બીજધારી કહેવાય. કેવી કહેવાય? આવૃત બીજધારી. તો તમે ઘણા બધા બીજ જોયા હશે માર્કેટમાં. જે બીજની ફરતે શું આવેલું હોય? આવરણ. શું આવેલું હોય? આવરણ. શીંગ તો બધાય ખાધી જ હોય નોર્મલી. તો શીંગની ફરતે આવરણ હોય તો એને આવૃત બીજધારી કહેવાય. કેવી કહેવાય? આવૃત બીજધારી. તો સપુષ્પી વનસ્પતિઓ મુખ્યત્વે આવૃત બીજધારીઓના લિંગી પ્રજનન અંગને શું કહેવામાં આવે? પુષ્પ કહે છે. સમજાણું કે ન સમજાણું? આ કે ના જમીલ? સમજાણું બેટા? પુષ્પના ભાગ 4. કેટલા ભાગ? આપણે એના 4 છોકરા યાદ રાખવાના છે. મેઇન અને મોસ્ટ ટાઈમ. બે મોસ્ટ ટાઈમ, બે ખાલી હારે હારે રખડતા હોય, મમ્મી મમ્મી કરતા, બરાબર ને? એ બે 4 યાદ રાખવાના છે. એમાંના પહેલું છે વજ્રપત્ર. કયું છે? વજ્રપત્ર. આમાં જોઈ લો, આ વજ્રપત્ર લીલું લીલું દેખાય. આ લીલું લીલું કામ શું? તો કે કાઈ નહીં, પકડીને દેવા માટે. જો ડીટલું ન હોય તો લીલું પાંદડું પકડીને દે. હાલે ભાઈ, એમ નહીં. હવે આ લીલા લીલા પાંદડા છે ઈ ઓલા ગુલાબી ગુલાબી પાંદડાને શું કરે? રક્ષણ આપે. શું આપે? ઉચારે. ઉચારે, નકર તો ઓલા ગુલાબી ગુલાબી પડી ન જાય તો ભાઈ નું પોપટ થઈ જાય. પોપટ ન થાય એટલા માટે આ લીલા લીલા પાંદડા શું કરે? રક્ષણ નું કામ કરે. શું કરે? રક્ષણ નું કામ કરે. બરાબર ને કાબર? હા, બરાબર. આ વજ્રપત્ર છે જે સૌથી પુષ્પની અંદર આવેલું બહારનો ભાગ છે. કેવો ભાગ છે? ઘણી બધી વાર આને મન થાય તો આ લીલું લીલું છે એટલે પ્રકાશ સંશ્લેષણ કરી લે. શું કરી લે? પ્રકાશ સંશ્લેષણ. કારણ કે લીલું લીલું એમાં ક્લોરોફિલ હોય કે ન હોય? તંજીમ હોય કે ન હોય? તો એ પ્રકાશ સંશ્લેષણ કરે કે ન કરે? કરે ને ક્યારેક ક્યારેક. રોજ ન કરે. હાલો, વાર્તા પૂરી. આ ડીટલાનું કામ તો તમને બધાને ખબર છે. ખબર છે? સાચું બોલો. હા કે ના? શેઠ હે? તારું દાદુ આને પુષ્પદંડ કહેવાય. આને પ્રકાંડ નો કહેવાય મારો ભાઈ. આને શું કહેવાય? પુષ્પદંડ. એનું કામ ઈ જ છે ખાલી આમ પકડીને દેવાનું, બીજું કાંઈ કામ નથી. છગનો પિંકી પિંકી જે તમને દેખાય એ બધું પિંકી પિંકી શું છે? દલપત્ર. જેને આપણે ગુજરાતી ભાષામાં પાંદડીઓ કહીએ, પાખડીઓ કહીએ, એ બધા શું છે? દલપત્ર. એન ધંધો શું? આ ભાઈ ઉડાડે. એને લગ્નમાં ઉડાડતો તો ઈ ગુલાબી ગુલાબી. જો બિંદુ ગુલાબી ગુલાબી હોય. ગુલાબ હોય ને એમાં ગુલાબી હોય. ગુલાબ જો કે ઘણા બધા કલર ના આવે, પણ અહીંયા કેવા કલર ના છે? લાલ કલર નું જાસૂદ હોય. કેવા કલર નું હોય? એકદમ લાલ ય હોય, થોડું ટમેટા જેવું હોય ને. મને બહુ કલર માં ખબર નથી પડતી, અરમાન. એટલે એવા થોડા ઘણા કલર નું હોય. તો મેં બેનોને કઈ પૂછ્યું નથી, એટલે જ નથી પૂછ્યું કે તમે કલર ઘણા બધા કાઢે એમ. કલર માં બહુ ખબર પડે બધાને. તો એ જે લાલ ગુલાબી જેવું જેવું તે તમને દેખાય, લાલ ને ગુલાબી ને પીળું જાય જાય, એ બધી પાંદડીઓ છે. એ પાંદડીઓનો ધંધો શું? કાઈ નહીં, ખાલી સારું લાગે. કેટલી ખબર પડે. એલા દેવામાં નહીં, ઓલા કીટકો હોય ને, કીટકો, માખી, ભમરા, ઈ બધાને બહુ ગમે. કેમ કે નવા નવા કલર નું એટલે ગમે તો ખરું. ગમે કે ન ગમે? લાલ પીળું જોવો આ બધું એને બહુ ગમે. બહુ ગમે એટલે ઈ મધમાખી છે, તીડડા છે, આ બધું ક્યાં આવશે? ઈ પુષ્પ ઉપર બેઠવા આવશે. અને ઈ પુષ્પ ઉપર ફૂલડા ઉપર બેસ્યા ભાઈ કેમ, અને ફૂલડા ઉપર બેસે એટલે ન્યા એનું ઘણું બધું કામ થાય. આગળ સમજાવું. ટૂંકમાં અટ્રેક્ટ કરે. શું કરે? અટ્રેક્ટ એટલે આકર્ષિત કરે. શું કરે? આકર્ષિત કરે. હા, તાન ધંધો ખાલી આકર્ષિત કરવાનો જ છે. સમજાઈ ગયું? તો આપણે 2 ભાગ પૂરા. પૂરા 2 ભાગ. હવે એક મહાન ભાગ આ દેખાય ને તમને, આ બધા ભાગ એ બધા કોણ છે? પુંકેસર. જેને પુષ્પની અંદર આવેલો નર પ્રજનન ભાગ કહેવાય. કયો ભાગ કહેવાય? નર પ્રજનન ભાગ. 2 ભાગો છે એ પ્રજનનમાં ભાગ લેતા નથી. કયા 2 ભાગો? દલપત્ર અને વજ્રપત્ર. તો આ કયા ભાગો? તો કે આ સહાયક ભાગો. કેવા ભાગો? મેં તમને નહોતું કીધું મમ્મી મમ્મી કરતા પાછળ આટા મારશે? બસ ઈવડે ઈ જ તે. આ બે કોઈ પ્રજનનમાં ભાગ લે નહીં. તો પ્રજનનમાં ભાગ કોણ લે? તો કે પુંકેસર અને સ્ત્રીકેસર. આ 2 જ ભાગ લે. આ એક ભાગનું નામ છે સ્ત્રીકેસર ને બીજા ભાગનું નામ છે પુંકેસર. આ 2 ભાગો છે વનસ્પતિની અંદર આવેલા, પુષ્પની અંદર આવેલા, જે પ્રજનનમાં ભાગ લે છે. તારા હામ એક શબ્દ ખોટો નહીં ભણો. અહીં ધ્યાન દે ને મારી બેન. એમાં તું ધ્યાન દે એમાં વાંધો જ નથી, પણ બિંદુ ધ્યાન દે ને ત્યાં વાંધો પડે મને. એક તો અમારે હારાવાર ને ધ્યાન અહીં હોય.
બરાબર. પુકેસર છે બે ભાગનું બનેલું છે. કેટલા ભાગનું બનેલું છે? બે. પેલા સમજી લો, બે ભાગમાં સૌથી ઉપરનો જે ભાગ તમને દેખાય છે એને શું કહેવાય? પરાગાશય. યાદ રાખજો, ભૂલી નહીં જતા, બંને ભેગા ન કરતા. પુકેસર છે કેટલા ભાગનું બનેલું છે? બે. એક કયું છે ઉપરના ભાગે? પરાગાશય. અને પરાગાશય જે ભાગેથી જોડાયેલું છે, એક દાંડી જેવો ભાગ છે, એને કહેવાય તંતુ. શું કહેવાય? તંતુ. એટલે તમને પીલું પીલું દેખાય ઈ શું છે? તંતુ. અને આવડું આ દેખાય, આવડું આ, ઈ શું છે? પરાગાશય. આશય એટલે સંગ્રહ. આશય કરવો એટલે સંગ્રહ. એટલે એની અંદર પરાગરજ નું નિર્માણ થાય. શું થાય? પરાગરજ નું નિર્માણ. કોનું નિર્માણ થાય? શેમાં થાય? પરાગાશયમાં. પરાગાશય કોનો ભાગ છે? પુકેસરનો. કોનો? પુકેસરનો. આમાં પરાગરજ નું નિર્માણ થાય. પણ પરાગરજ હોય કેવી? તો કે પીળી પીળી. કેવી હોય? પીળી પીળી. એનો કલર યાદ રાખવાનો. એ પૂછાય કે પરાગરજ નો રંગ કેવો છે? પીળો. કેવો છે? પીળો છે. આ હરખાઈ ગયો. પુકેસર પૂરું. આનો કામ જ આપણે ભણશું, પણ ખાલી અત્યારે આકૃતિમાં છે એટલે સમજી લો. વચ્ચેના ભાગે પુષ્પની અંદર ગોઠવાયેલો ભાગ, જેને શું કહેવામાં આવે? સ્ત્રીકેસર. શું કહેવામાં આવે? સ્ત્રીકેસર. આપણને ઓળખવા માટે થઈને અલગ અલગ કલર આપ્યા છે. ખરેખર આવા કલર હોય નહીં, ઓળખવા માટે થઈને આપ્યા છે. આ જે વચ્ચેનો ભાગ દેખાય છે ને એ ત્રણ ભાગનું બનેલું છે. સ્ત્રીકેસર કેટલા ભાગનું બનેલું છે? ત્રણ. ઉપરના ભાગે, ટોચના ભાગે આવેલું છે જેને કહેવામાં આવે છે પરાગાસન. શું કહેવામાં આવે? પરાગાસન. જે ચીકણું અને સ્નિગ્ધ હોય. કેવું હોય? ચીકણું અને સ્નિગ્ધ હોય. અથવા તો ચિકાશયુક્ત હોય. કેવું હોય? ચિકાશયુક્ત. ટૂંકમાં ચીકણું ચીકણું હોય. કોણ? પરાગાસન. આસન. આસન ઉપર બેસવાનું હોય, એમાં પરાગરજ કોઈ દી બને નહીં. આસન ઉપર શું કરવાનું હોય? બેસવાનું. ન્યા કોક આવીને બેઠશે. આસન. પરાગાસન ઈ સ્ત્રીકેસરમાં હોય. વચ્ચેના ભાગે લાંબી દાંડી જેવો ભાગ છે જેને કહેવામાં આવે પરાગવાહિની. શું કહેવામાં આવે? પરાગવાહિની. યાદ રાખો પરાગવાહિની, કેમ કે આગળ એક શબ્દ આવશે પરાગનલિકા. બે ભેગું નહીં કરતા. આ સ્ત્રીકેસરનો જે ભાગ છે એને શું કહેવામાં આવે? પરાગવાહિની. જે પરાગાસન થી લાંબી નળી જેવો ભાગ, જે ક્યાં સુધી જાય છે? બીજાશય સુધી લંબાયેલો છે, જેને પરાગવાહિની કહે છે. ક્યાંથી ક્યાં સુધી? પરાગાસન થી બીજાશય સુધી લંબાયેલા લાંબા દાંડી જેવા ભાગને શું કહેવામાં આવે? પરાગવાહિની. શું કહેવાય? પરાગવાહિની. અને નીચે તલસ્થ. તલસ્થ એટલે તળિયાનો. નીચેનો તલસ્થ ફૂલેલા ભાગને બીજાશય અથવા તો અંડાશય કહે છે. શું કહેવામાં આવે? બીજાશય અથવા તો અંડાશય કહે છે. બીજાશય કયો તોય વાંધો. હા ભાઈ, તું અંડાશય કે. બીજાશય કયો અથવા તો અંડાશય કયો, કઈ વાંધો નથી. તો યાદ રાખો ક્યાં આવેલો છે? નીચેના તલસ્થ ફૂલેલા ભાગને શું કહેવાય? અંડાશય અથવા તો બીજાશય. અને એની અંદર અંડકનું નિર્માણ થાય છે. શેનું નિર્માણ થાય છે? અંડકનું નિર્માણ થાય છે. મેં તને ક્યાં કઈ કીધું? કોઈ જોયું ભાઈ કઈ? ઊંધી હું થઈ આટલી બધી મારી બેટી? હું તો તને ડાય સમજતી હતી. હવે આમાં જોઈ લે, કઈ બાકી નથી રહેતું ને. પુકેસર નર પ્રજનન ભાગ છે. તંતુ અને પરાગાશય નો બનેલો છે. પરાગાશય પીળા રંગની પરાગરજ નું નિર્માણ કરે છે. કઈ ઘટે? પૂરું. કઈ ઘટતું નથી નું બોલી એમાં? નહીં. કઈ નથી ઘટતું? જિંદગી નથી ઘટતી? નહીં. એ તો ઘટે. જો ઓલી કેટલું જીવવું. હાલો, પછી કોણ છે? સ્ત્રીકેસર. કેવો ભાગ છે? માદા પ્રજનન ભાગ. એ પુષ્પમાં ક્યાં હોય? મધ્યમાં. કેટલા ભાગનું બનેલું? ત્રણ. પહેલો કયો? અંડાશય. કેવો ભાગ? તલસ્થ ફૂલેલો. બીજો કોણ? પરાગવાહિની. મધ્યનો લંબાયેલો. ત્રીજો કોણ? પરાગાસન. કેવો ભાગ? ચિકાસયુક્ત ભાગ. અંડાશયમાં કોણ ઉત્પન્ન થાય? અંડક. પ્રત્યેક અંડકમાં કેટલા અંડકોષ હોય? એક અંડકોષ હોય. કઈ બાકી? કઈ ઘટે? જિંદગી. એ તો યાર મારે ઘટે. બરાબર, વધીને 10 વર્ષ જીવશું, પછી ટપકી જાવ. કા માહિર? બસ આટલું જ જીવવું, જાજુ વધારે ન જીવાય. કા કાબર? કાબર ટાઈમ થઈ ગયો લાગે તારો. ઠીક, હા, અડધી કલાક થઈને વાગ્યો બેલ. કા સરસ, વેરી ગુડ, મને ગમ્યું તારું કામ.
પ્રજનન ભાગોના આધારે પુષ્પના આપણે પ્રકાર ભણવાના છે. શેના? પ્રજનન ભાગોના આધારે પુષ્પના પ્રકાર પડે. તને ખબર છે? નથી ખબર? ખબર છે? નથી ખબર? એટલે ભણાવું છે. ધ્યાન દે. આ ચેપ્ટર કેટલા માર્ક નું છે? આ ચેપ્ટર 10 માર્ક નું છે. એલા તીર, તું ક્યાં હતો? એલા ભાઈ, ચેપ્ટર ચાલુ થયું તેથી જ મેં કહી દીધું તું. દેવાંશી બેન, તમારે જે પૂછવું એ મેસેજમાં પૂછો, તમ તારે હું જવાબ આપીશ તમને. આ જાયલું ને એ બધું 2 વાર, બધા જ બહેનોને, બધાને એકો એક ને. કેટલી વાર? કેમ કે એક મોઢા બંધ નથી. 2 વાર. એકનું નામ છે એકલિંગી પુષ્પ અને હા બોલ. વેરી ગુડ. દ્વિલિંગી પુષ્પ અને અથવા આમ કહેવાય ઉભયલિંગી કહેવાય ને બેટા. તું કે પૂછવું પડે યાર, આપણને થોડું એવું બધું આવડે. કેટલા પ્રકાર પડે? 2. કોના આધારે? પ્રજનન ભાગોના આધારે. યાદ રાખજો, ઘણા બધા ભાગોના આધારે પ્રકાર પડે. આ ખાલી પ્રજનન ભાગોના આધારે કેટલા પ્રકાર પડે? 2. એકનું નામ કેવું? એકલિંગી. બીજાનું નામ કેવું? દ્વિલિંગી. અથવા તો એને શું કહેવાય? ઉભયલિંગી. ઘણી બધી વાર એવું બને છે કે તમારા જવાબમાં તમે દ્વિલિંગી ને બદલે ઉભયલિંગી લખ્યું હોય તોય સાચું પડે, ને દ્વિલિંગી લખો તોય સાચું પડે. બરાબર? તો યાદ રાખજો, દ્વિલિંગી કયો કે ઉભયલિંગી બંને શબ્દો સરખા જ થાય. એકલિંગી એટલે શું? તો કે જ્યારે પુષ્પમાં પુંકેસર અથવા સ્ત્રી કેસર ધરાવતું હોય, કાં તો પુષ્પમાં એકલું પુંકેસર હશે ને કાં તો પુષ્પમાં એકલું શું હશે? સ્ત્રી કેસર. આ છે તો આમાં માત્ર શું છે? પુંકેસર. શું છે? પુંકેસર. અને આ છે તો આમાં માત્ર શું છે? સ્ત્રી કેસર. તો આ પુષ્પને એકલિંગી કહેવાય કે દ્વિલિંગી? એકલિંગી. કારણ કે માત્ર શું ધરાવે? પુંકેસર. સ્ત્રી કેસર આમાં છે નહીં. અહીંયા તમે જાસૂદ જોયું હતું, જાસૂદમાં 2 હતા. 2 હતા તાને શું કહેશું આપણે? ઉભયલિંગી અથવા તો દ્વિલિંગી. કારણ કે એમાં 2 હાજર છે. 2 એટલે કોણ? પુંકેસર અને સ્ત્રી કેસર બંને હાજર હોય એક જ પુષ્પમાં, તો એને શું કહેવાય? દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી. તો એકલિંગી એટલે શું? તો કે જે પુષ્પમાં માત્ર પુંકેસર અથવા તો માત્ર સ્ત્રી કેસર હાજર હોય તે પુષ્પને એકલિંગી પુષ્પ કહે છે. એકલિંગી એટલે શું? એક જ લિંગ હાજર. એકલિંગ એટલે કયું? કાં તો પુંકેસર ને કાં તો સ્ત્રી કેસર. માની લો કે આ પપૈયો છે અને આવડી આ પપૈયી છે. આ 2 અલગ અલગ છે. પપૈયામાં કોઈ દી 2 ભેગા હોય નહીં. પપૈયો અલગ ને પપૈયી અલગ. એકલા પપૈયાને તમે આખો જિંદગી તમારા ઘરે ઉગાડો, કોઈ દી આની અંદર પપૈયું આવે નહીં. શું કામ? તો કે એકલો પપૈયો જ છે. લગ્ન તો કરવા ને, પપૈયી જોવે ને. જોવે કે ન જોવે? આ એકલિંગી છે. કેવો છે? એકલિંગી. અને જાસૂદ ઉગાડ્યું હોય તો ઘરે, કારણ કે એમાં તો 2 છે ને. એમાં જરૂર જ નથી બીજા કોઈને. એકલું જાસૂદ હોય તો આખી જિંદગી ફૂલડા જ આપે એકલા. શું કામ? તો કે ઈ દ્વિલિંગી છે. એમાં નરેય છે ને એમાં માદાય છે. એ પ્રથમ લગ્ન કરાવી નાખે આપણને ખબર ન પડે. બરાબર ને? પુષ્પ લઈ આવે તો એ દ્વિલિંગી હોય તો એમાં જરૂર પડતી નથી, પણ એકલિંગી જરૂર પડે. તો યાદ રાખો, એકલિંગીના ઉદાહરણ કયા કયા છે? અને બીજું કયું છે? તરબૂચ. તરબૂચમાં તમને એમ થાય વેલો છે તોય, હા વેલો છે ને તો એ એકલિંગી છે. તરબૂચનો વેલો આવે, કોઈ છોડ નો આવે. બરાબર ને? સાચી વાત ને? હા, એમ તો વાંધો નહીં, મને એટલી ખબર પડે. સારું લ્યો. એ ભાઈ તું નીચે કેમ ઘડીએ ઘડીએ જોવે? ખરેખર એનું ધ્યાન નીચે જ છે. બોલો, હું જોવે નહીં ને સમજાતો કઈ છે? ભાઈ ઇસ્માઇલ નીચે જોતો જરા. એલા ન્યા નહીં. અરે ભગવાન, હું યાર તને મેં ચેર ની નીચે જોવાનું કીધું તું. કેવું કેવું જોવે છોકરા. મને શરમાઈ દીધી યાર. હા હા અમીબા, હા જો તો તને ખબર પડી ગઈ ને. આ પપૈયું કેવું છે? એકલિંગી. કાં તો ઈ નર હશે ને કાં તો કેવું હશે? માદા. તો આ તાર બાઈ જાન જોડીને બાઈ લેવા જાવી પડશે. બરાબર ને? ખબર ને? બાઈ લેવા જાય જાન જોડીને. એટલે ઓય છગના અહીં જો. અને આ તરબૂચ કેવું છે? આ વનસ્પતિ છે એટલા માટે, નકર ઓલા પ્રાણી હોત તો તમારું નામ આવે કે નો આવત? બધાનું આવે. આપણે બધાનું હો, સજીવ સૃષ્ટિ બધી આવી જાય, કેમ કે એ બધા એકલિંગી છે. તારું તો પેલા લખે. હવે પાછા તમે તરબૂચ ને પપૈયા જોયા તો છે ને? નો જોયા હોય જોઈ લો. આ કોણ છે? તરબૂચ. અને આ કોણ?
કેવી ખબર પડે લે આ પપૈયું ને આ કોણ તરબૂચ સરસ લ્યો જાગો તો છો દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી જ્યારે પુષ્પ પુકેસર અને સ્ત્રીકેસર બંને એક જ પુષ્પમાં હાજર હોય અથવા તો બંને અંગો બંને લિંગી પ્રજનન ભાગો એક જ પુષ્પમાં હાજર હોય તો એને શું કહેવાય ઉભયલિંગી અથવા તો દ્વિલિંગી એવા તો માર્કેટમાં જ્યાં હોય ને દેખાય જો આપણે ઉદાહરણ આપી દીધા જાસૂદ રાય ઓલી ખાવાની રાય આવે ને એવડી ખાવાની રાય આ છે જો અને ધતુરો જોઈ રહ્યો આવો જ હોય આ કાંઈક આમ ખરાબ એરિયા હોય ને એમાં ધતુરા બહુ હોય ઓલા ગોળ ગોળા કાંટા વાળા આવે એના બીજ એના ઓલા ગોળ ગોળ હોય એકદમ અને કાંટા વાળા બસ એના ફૂલડા આવા હોય ધોળા ધોળા તને પૂછ્યું તું તને બોલવાનું કીધું તું તો તું દોઢી હા અવાવરું જગ્યા હોય સૌથી વધારે ખરાબ એરિયો હોય અવાવરી જગ્યા હોય અરે હું નીચે હે માર નથી જવું સુધરી જા એમાં એવું છે કે એમાં હું પછી તને કહીશ એમાં એનો વાહ 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 જીન પહેલી વાર સાચું બોલ્યો એમાં એનો વાંક નથી શું પેલા ભાઈ આપણે હજી ભણવાનું બાકી છે એટલે તું ઈ બોલીને પછી આમ તું જો આમ પાછળની બે લાઈનમાં તો યાર એવું ન બોલાય ઇસ્માઈલ દુઃખ લાગે યાર તું જો આમ મોઢા પર સ્માઈલ આવી ગઈ બોલ બેનો છે એટલે બાકી આપણે તમ તાર કે સપુષ્પી વનસ્પતિ એટલે એમાં પુષ્પ હશે કાબર બે વાર હોમવર્ક ઓછું પડ્યું લાગે હે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો અને પુષ્પમાં બીજના વિકાસ થવા સુધીની તમામ ઘટનાઓ એ કે જ્યાં પુષ્પ પ્રજનન કરે અને પછી જ્યાં સુધી નાનું છોકરું ન આવે ત્યાં સુધીનો બધો વિકાસ અમને સમજાવી દો એટલે આપણે બધો ટોટલી સમજાવવાનો ક્યાંથી સમજાવવાનો પુષ્પમાં બીજના વિકાસ સુધીની તમામ ઘટના એ કે પુષ્પ બને ને ત્યાંથી લઈને લગ્ન થાય જાન જોડે છોકરું આવે અને એમાંથી નવો ભાભો બને ત્યાં સુધીની બધી ઘટના સમજાવો જો આપણે હવે સમજવાની સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન કેમ થાય તો આખા ગામને ખબર છે કે બે પ્રજનન ભાગ છે એક છે પુકેસર ને બીજો કયો છે સ્ત્રીકેસર પુકેસર કયું છે શું કહેતો હતો કાઈ નહીં બોલ સાચું બોલી જા ઓ હા હા સાચું બોલી જા તેને કઈ કીધું તો કેમ તને નથી કીધું કેમ ખોટું બોલ્યો હા થોડી ગાડી એરમાં છે હમણાં કા પુકેસરના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય કે ન થાય જોવો તો આ કોણ છે પુકેસર આ કોણ છે એનું પરાગાશય આ કોણ છે પરાગાશય આમાં કોણ ઉત્પન્ન થાય પરાગરજ કોણ ઉત્પન્ન થાય પરાગરજ શેમાં ઉત્પન્ન થાય પુકેસરના પરાગાશયમાં કોણ ઉત્પન્ન થાય પરાગરજ કોણ ઉત્પન્ન થાય પરાગરજ તો ટપ્પો પડ્યો કે ન પડ્યો પુકેસર કોણ છે નર પ્રજનન ભાગ કોનો પુષ્પનો એમાં કોણ હોય પુકેસર ઘણી બધી હોય એક નો હોય એમાં કોણ હોય પુકેસરનો એક ઉપરનો ભાગ છે જેને આપણે પરાગાશય કહીએ છીએ અને પરાગાશયમાંથી કોણ ઉત્પન્ન થાય પરાગરજ કોણ પરાગરજ વેરી ગુડ હાલો અને બીજો પોઈન્ટ અંડાશયના અંડકમાં માદાજન્યુ ઉત્પન્ન થાય છે અંડાશયના અંડકમાં એટલે આવું કઈક અંડાશય હતું હા હતું કે નહીં અને ઉપરના ભાગમાં આવી રીતે દોરી શકાય અને ઓલામાં દોરી એવી રીતે દોરી શકાય અહીંયા શું ઉત્પન્ન થાય અંડક ઉત્પન્ન થાય આખું અંડાશય થયું હા કે ના નીચેનો તલસ્થ ફૂલેલો ભાગ જેને અંડાશય અથવા તો શું કહેવાય બીજાશય એમાં કોણ ઉત્પન્ન થાય અંડક કોણ ઉત્પન્ન થાય અંડક અથવા તો અંડકોશ એને કહેવામાં આવે છે હા ઓકે વાંધો નહીં હાલો આપી દો તો કોણ કેનામાંથી ઉત્પન્ન થયું ખબર પડી ગઈ માટે ભણતા જાઉં એક એક ના હાથમાં દઈ દઉં આપી દઉં લે અમીબા
સાહેબ ઠંડાઈ રહ્યા પછી છે ને ખબર ને પાછું હાલો પેન્ટેડ વાળા તમને કઈ ડાઉટ અત્યાર સુધીમાં કઈ ડાઉટ સુજન ને તો કઈ ડાઉટ નથી ઓ ભાઈ ઓ બેનો ઓ મારા વાલા બેનો આ એક નન કોરબાને તો હું છે જ ન સમજાતું ઓકે ધાર્મિક ભાઈ ક્લિયર છે કોઈને કઈ ડાઉટ હોય તો પૂછજો ભાઈ મૂંઝાતા નહીં અને ગાડી સ્પીડ માં હાલે તોય કેજો એ ઓય આજે બસ હવે છેલ્લું વર્ષ છે મારું પૂરું થઈ ગયું બાય સમજાય તમને મારું જોક સમજાઈ ગયું જોક મને બધી એંગલ થી બધાના જોક સમજાઈ ગયા શું થયું જમીન રોમા રોમા તો યાર મોઢું ઓરખું રાખ ને તાર મોઢું આવું હોય તો પછી મને મજા ન આવે ભણાવવાની કોણ અવાજ કાઢે છે વાંધો નહીં એક વાર અવાજ આવ્યો ને એટલે 10 વાર લખવા ન આપો મને કેજો પ્રાણીની ભાષામાં આને પ્રજનન કહેવાય અને વનસ્પતિની ભાષામાં આને શું કહેવાય પરાગનયન શું કહેવાય પરાગનયન ખાઈ લે કાગળિયા નાખવા લાય આલે પાંચે પાંચની દઈ દે નથી દેવાય સરસ ઓલો તો નહીં ખાય એકચ્યુઅલી 5 સ્ટાર ખાય એવું છે નો આપતો મને ગમ્યું હાલો પરાગનયન જો તમારા નયન ખુલ્લા રાખીને અહીંયા જોવો એટલે પરાગનયન સમજાય ફૂકેસનના પરાગાશયમાંથી હું નીકળી પરાગરજ દેખાણી બધાને દેખાણી હા જો અહીંયા દોડે દેખાય ઓકે હાલો રેડી ફૂકેસરના પરાગાશયમાંથી પરાગરજની તેજ પુષ્પના કે અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતરણ થવાની ઘટનાને પરાગનયન કહે છે શું કહેવામાં આવે પરાગનયન એને કીધું હું તો કે પરાગાશયમાંથી નીકળતી પરાગરજ તેજ પુષ્પના પરાગાસન પર અથવા તો કોઈ બીજા પુષ્પના પરાગાસન પર સ્થળાંતરણ થવાની ઘટનાને શું કહેવામાં આવે પરાગનયન એકલિંગી પુષ્પ હશે તો કોઈ બીજા પુષ્પની પરાગાસન ગોતવા જવું પડશે ને હા કે ના અને જો ઈ જ પુષ્પ હશે દ્વિલિંગી હશે તો એમાં એને પરાગાસન મળી જશે એટલા માટે પરાગનયનની વ્યાખ્યા કોમન હોય ત્યારે આપણે બે લખવા પડશે એજ પુષ્પની પરાગરજ તેજ પુષ્પના પરાગાસન પર અથવા તો કોઈ બીજા પુષ્પના પરાગાસન પર સ્થળાંતરણ થવાને એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ને સ્થળાંતરણ કહેવાય આ ઘટનાને શું કહેવામાં આવે પરાગનયન હાલો પાકી કરો પરાગનયનની વ્યાખ્યા હું લે લાય પાકી કર નાખ થઈ ગઈ બાકી નહીં થઈ તો 50 વાર હો નહીં બોલ હવે બોલ વ્યાખ્યા ફૂકેસનનું પરાગનયન હો વાહ 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 10 વાર લખતા આવજે કાલે હાલો બાકી કરવા માંડો ફૂકેસનની પરાગનયન બોલો ભાઈ તું મેં તને વાતો કરે ના પડી હતી ને વાતો કરે કેમ વાતો કરે હે વાતો કેમ કરે બોલતી નહીં કઈ કોઈને કઈ કહેવા નથી ગંધારી ના મારા બાઈ ને કહી દીધું બોલો
સમજાય એમાં અમીબા અમીબા હમણાં થોડોક આમ મોજમાં લાગે માંગુ બાંગુ આવ્યું છે ને છોકરીને ઇસ્માઇલ તને તારી સામે જ જોઉં છું થઈ ગયું તો કરીને મારો ભાઈ અરમાન ખાન તારી વ્યાખ્યા બોલવાની છે નો બોલ્યો એટલે 10 વાર લખવા આપી પરાગનયન ભાઈ ધાર્મિક ભાઈ હજી ચાલુ જ નથી થયું સમજાઈ દો પાછું હો તમને બોલો કોને ડાઉટ છે વિજય ડાભી બોલ ભાઈ શું ડાઉટ છે ફટાફટ બોલ હાલ પરાગનયન જો હમણાં સમજાવું પાછું હો ચિંતા કરમાં બોર્ડ આમ છે હસન તને સમજાણું બેટા પરાગનયન જો હસન અહીં ધ્યાન દે તારા માટે પાછું સમજાવું હાલો પેન્ટેડ વાળા બધા ધ્યાન દો બાઈ શું ડાઉટ છે મને પુકેસરની પરાગરજ પુકેસરની પરાગરજ એટલે પરાગાશય માંથી પરાગરજ હોય પરાગાશય ની અંદર પરાગરજ નું નિર્માણ થાય આ પરાગરજ છે તે જ પુષ્પના પરાગાસન પર બેસે અથવા તો માની લો કે આ પુષ્પ દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી છે એટલા માટે આના પર બેસે પણ જો બીજું કોઈ પુષ્પ હોય તો એકલિંગી પુષ્પ હોય તો શું થાય તો કે આમાંથી નીકળતી પરાગરજ કોઈ બીજા પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર ઉડતી ઉડતી આવે અહીંથી દોડતી દોડતી અને અહીંયા બેસી જાય આ જે આખી બેસવાની ઘટના છે ને એને જ પરાગનયન કહેવાય હાલો હવે આમાં હું નો સમજાણું કયો જોઈ મને હાલો ફટાફટ સુજાન ને સમજાઈ ગયું હાલો બીજું કોઈ ફટાફટ જવાબ દો તમારા માટે અલગથી સમજાવ્યું બાકી અમારા અહીં બેઠા એ બધાને તો બધું સમજાઈ જ જાય એમાં અમુક અમુક ને વધારે પડતું સમજાઈ જાય અમીબા જેવાને તો વાત જ ન પૂછો હારો ઓકે ક્લિયર છે ધાર્મિક ને સમજાઈ ગયું હાલો ઓકે શિફા ને સમજાઈ ગયું હસન ને રેડી ઓકે હાલ હસન તાને સમજાઈ ગયું એટલે બધાને સમજાઈ જાય હવે પરાગનયન છે એના બે પ્રકાર છે કેટલા પ્રકાર પડે બે જો પરાગનયન આખું અલગથી પૂછાય છે કેટલા માર્કમાં પૂછાય કેટલા માર્કમાં 3 માર્કનો પ્રશ્ન આવવાનો સામેથી હા અને કેટલા માર્કના આવવાના 2 માર્કના અને 3 માર્કના 3 માર્કના પ્રશ્નો પૂછાય છે પરાગનયન આખું પૂછાય પરાગનયનની વ્યાખ્યા પરાગનયન એટલે શું અને એના પ્રકારો જણાવો પરાગનયનની વ્યાખ્યા બધાને આવડી ગઈ બોલો તો ખાલી છેલ્લે સ્વર સંભળાણો છે પરાગનયનના બે પ્રકાર કેટલા પ્રકાર બે એક તો સ્વપરાગનયન ને બીજું પરપરાગનયન સ્વપરાગનયન ને પરપરાગનયન નામ ઉપરથી ખબર પડી જાય સ્વપરાગનયન એટલે હું તો કે એક પુષ્પમાં બે હાજર હશે એના નાના પુષ્પની પરાગરજ એના નાના પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર બેસે એને શું કહેવામાં આવે ટૂંકમાં એક ને એક પુષ્પમાં એને જાન લઈને રોડે જવું પડે નહીં ઓલા ફટાકડા ફોડતા એમ ફટાકડા ફોડવા પડે નહીં તો કે આને ફોડવા પડે કેમ કે આ એકલિંગીમાં થાય એકલિંગી પરપરાગનયન એટલે એક પુષ્પ અહીંયા નર હોય તો બીજું ક્યાંક કોણ હોય માદા એટલે એક જગ્યાએથી ક્યાં જવું પડે બીજી જગ્યાએ જવું પડે આને ક્યાંય જવું પડે નહીં એટલે સ્વ અને પર આમાં ખબર પડી ગઈ નામ ઉપરથી આવડી જાય સ્વપરાગનયન એટલે શું તો કે પરાગરજનું સ્થળાંતરણ એક જ પુષ્પમાં થાય એને સ્વપરાગનયન કહેવાય એની એક પુષ્પમાં પરાગરજનું ક્યાં થાય સ્થળાંતરણ પુકેસર ઉપર થાય એને શું કહેવાય સ્વપરાગનયન એ જ પુષ્પમાં રોડે બાર બીજે ક્યાંય જાય નહીં પરપરાગનયન એટલે તો તમને એટલી ખબર પડી કે સ્વપરાગનયન છે શેમાં થશે દ્વિલિંગી અથવા તો શેમાં થાય ઉભયલિંગીમાં તમારા લખવાનું છે શેમાં થશે દ્વિલિંગી અથવા તો ઉભયલિંગીમાં અને પરપરાગનયન તો આખા ગામને ખબર પડે એકલિંગીમાં થવાનું હા કે ના
કારણ કે ઈ ક્યાં જશે? એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પના પરાગાસન પર સ્થળાંતરણ થાય તેને શું કહેવામાં આવે? પરપરાગનયન. શું કહેવામાં આવે? પરપરાગનયન. તો પરાગરજનું સ્થળાંતરણ એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં થાય છે. તમે આવી સાદી ભાષામાં લખો તોય મને વાંધો નથી, તમારી ભાષામાં લખો તોય વાંધો નથી, તમને મજા આવે એમ, પણ પુષ્પ અને પરાગરજ ક્યાંથી ક્યાં જાય તમને ખબર હોવી જોઈએ. પરાગનયનમાં હવે આ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો ખરા, તો હું બસ લઈને જાય ડબલ માળની, ટટાડીઓ લઈને જાય, હેલિકોપ્ટર લઈને જાય ઝીણી, કે સાયકલ લઈને જાય, મોટર લઈને જાય? લે કઈ મર્સિડીઝ લઈને જતા હશે કા? તો એ કેમ જાય? યાસીન ઉભો થઈ જા. બસ હવે ટોલા ખંજવાય તો પરાગનયન કેમ થાય? તો કે એક જગ્યાએથી આ એક વનસ્પતિ આ બીજી વનસ્પતિ આટલું જ દૂર છે. આ છોકરી વાળાનું ઘર, આ છોકરા વાળાનું ઘર. છોકરા વાળાના ઘરેથી છોકરો દાવે જાન લઈને, કોઈ છોકરી જાન લઈને જાય કળિયુગમાં જાય. આ કળિયુગ નથી, આ કોર સતયુગ આલે છે. પરાગરજ પુકેસરની એની જ ને? ઈ જાય જોજો દોડતી દોડતી, પણ દોડતી દોડતી જાય કાં તો ઈ કે મન પવન ને કે મન લેતો જાય, તો પવન લેતો જાય. પછી ઈ પવન નો લઈ જાય પાણી ને કે કોને કે પાણી ને, ઈ કે મન લેતી જાય. પણ પાણી તમે યાદ રાખજો, વનસ્પતિ છે ને તમને બધાને ખબર છે જમીન ઉપર પથરાયેલી હોય ને વનસ્પતિ. પછી મોટા લીમડા પર તમે એમ કહો પાણી દ્વારા વહન થાય, એના દ્વારા નો વહન થાય કોઈ દી. લીમડામાં પવન દ્વારા જ વહન થાય, એમાં કોઈ દી પાણી દ્વારા પરાગરજ નું વહન થાય નહીં. અને પછી તો કે પ્રાણીઓ કેમ લઈ જાય? તમને પાછું વિચાર એવો આવે, પ્રાણીઓ કેમ લઈ જાય? વેરી ગુડ. કીટકો બધા જ આવી ગયા. ઈ બેઠશે કોના ઉપર? પુષ્પ ઉપર. મેં તમને કીધું હતું ને પાંખડીઓ પાંદડીઓનું કામ શું છે? આકર્ષિત કરવાનું. એટલે ઈ બેસે ન્યા, એટલે એના પગની સાથે કોણ ચોટી જાય? પરાગરજ ચોટી જાય. પુકેસરની પરાગરજ ચોટી જાય ને ઈ પરાગરજ જઈને બેસે ક્યાં? આ શ્રીકેસર ઉપર બેસે. શ્રીકેસરના પરાગાસન ઉપર. ને શ્રીકેસર તો આપણને બધાને ખબર છે ચીકણું છે. જેવું બેઠું એટલે તરત પરાગરજ ચોટી ગઈ. પછી ત્યાંથી હલવા દે નહીં. એટલે ત્યાં બેસી જશે તો કાં તો પાણી લઈ જાય, કાં તો પવન લઈ જાય, કાં તો પ્રાણીઓ લઈ જાય, કાં તો પરાગવાહકો જેવા કે કીટકો. કીટકો શબ્દ લખજો મહેરબાની કરીને, આમાં ભલ ન હોય તમારે લખવાનો. કીટકોનો મેઇન રોલ છે આમાં. કીટકો સારા પરાગવાહકો કીટકો છે. કીટકો સિવાય શક્ય જ નથી પરાગનયન. તો આ બધા કોને લઈને જાય? પરાગરજને. કોને લઈને જાય? પરાગરજને. જો ઈ એક લિંગી છે ને તોની વાત છે. તો તમને એમ થાય દ્વિલિંગીમાં તો પવન દ્વારા ઈઝીલી રીતે શું થઈ શકે છે? વહન થઈ શકે છે, એમાં કઈ વાંધો આવતો નથી. તો આ બે ના પ્રકાર હતા. એક હતું સ્વપરાગનયન, બીજું કયું હતું? પરપરાગનયન. બધાને ટપો પડ્યો કે નો પડ્યો? બધાને પડ્યો? વાર છે બેટા, 10 મિનિટ. આપણે ફલન ભણી લઈએ. ફલન મેઇન છે. શું કે ખબર? પુષ્પ આપી દે, પુષ્પના ભાગો ઓળખો અને ફલનની ઘટના સમજાવો. ભાગો ઓળખતા આવડે કે ન આવડે? માની લો કે ભાભાની આકૃતિ આપી હોય, આ કાન છે, આ નાક છે, આંખ્યું છે, આ ગાલ છે, પણ એને બરાબર જ જોયું. તારે આમ ક્યાં જોયું? પણ તને એવું લાગ્યું કે હું ભાભો છું એમ? તારે એને ક્લેરિફિકેશન કરવું પડ્યું કે હું ભાભો નથી એમ. સમજાણું? એનો મતલબ કે તારામાં ફોલ્ટ છે, એનામ નથી. સમજાણું? તમિલનાડુ. તો ફલન મોસ્ટ ટાઈમ યાદ રાખજો. ફલન કોને કહેવાય? સાઈન. જો ભવિષ્યમાં થાય તો તને ખબર પડે. ફવલન એટલે બગીચો એમાં ફલન ન થાય. હા, તો એની જ વાત કરું. તું હું એમ જો, હું વનસ્પતિ ભણાવું ભાઈ, પ્રાણી નથી ભણાવતી. જો પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય. જો અહીંયા એક પુકેસર હતું, દેખાણું? ભાઈ ટોલા ખંજવાળ લીધા હોય જો અહીંયા શું હતું? પુકેસર. શું હતું? પુકેસર. આમાં શું હોય? પરાગરજ. શું હોય? પરાગરજ. કેવા કલરની હોય? પીળા. કેવી હોય? પીળા. એ જોજે દોડતી દોડતી પવન દ્વારા જાય. જો ગઈ દેખાણી? હવે તમને એમ થાય એક જ જાય? નહીં, ઘણી બધી જાય. આપણને ખાલી સમજવા માટે કેટલી આપી? 2. પણ જાય ઘણી બધી હો. એટલે એવું ન હોય કે એક જ જાય ને 2 જ જાય. ઘણી વાર એકય પડે, ઘણી વાર 2 પડે, ઘણી વાર તો સાઈન કેટલી બધી પડે. કાં સાઈન ને બહુ ખબર પડે. તો જો પડી દેખાણી બધાને પરાગરજ? બધાને દેખાણી? ઓકે, હાલો. પરાગરજ અંકુરણ પામી પરાગ નલિકાનું નિર્માણ કરે છે. અપરાગરજનું કામ શું? પરાગાસન ઉપર બેસી ગઈ. પરાગાસન ઉપર બેસી ગયા. પરાગાસન છે ને આવડું આ પીળું પીળું દેખાય શું છે? પરાગાસન.
એના પર કોણ બેઠી ગયું? પરાગરજ. હવે બેઠી ગઈ એટલે ઓલું ચીકણું ચીકણો પદાર્થ ચોટી ગઈ છે. હવે એનાથી હલવાની છે નહીં. હવે એને ચોટી ગઈ. હવે આપણને બધાને ખબર છે કે વનસ્પતિની સતત વૃદ્ધિ અને વિકાસ ચાલુ જ છે. તો એ ટાઈમે આ પરાગરજ એની વૃદ્ધિ થશે, એને પોષણ મળશે અને એને પોષણ મળશે એટલે આ પરાગરજમાંથી એક નાની અમથી નળી જેવી ભૂંગળી જેવી રચના લાંબી થાય. જો દેખાણી તમને ભૂંગળી, લાંબી નળી દેખાણી? આને નળી નહીં કહેવાની, આને આપણે વિજ્ઞાનની ભાષામાં શું કહેશું? પરાગ નલિકા. શું કહેશું? પરાગ નલિકા. અને આ નળી કઈ અડધે જઈને રોકાઈ ન જાય. આ નળી ક્યાં સુધી જાય? ઠેઠ સુધી જાય. જો ગઈ, જો ગઈ, જો ગઈ. દેખાણી? ક્યાં સુધી ગઈ? જો જાય. આ છેક સુધી ગઈ. અને ક્યાં સુધી ગઈ? જ્યાં અંડક પડ્યા હતા ને ત્યાં સુધી ગઈ. ત્યાં સુધી લંબાણી છો. હજી શું થયું? અંકુરણ પામી પરાગ નલિકાનું નિર્માણ થયું અને પરાગ નલિકા પરાગ વાહિનીમાં લંબાઈને અંડક સુધી પહોંચે છે. ક્યાં સુધી પહોંચે છે? અંડક. એટલે પરાગ નલિકા લાંબી થઈને પણ કોનામાંથી લાંબી થાય? પરાગ વાહિનીમાંથી. કોનામાંથી લાંબી થાય? નકર તમને એમ થાય બહારથી દોડતી દોડતી અંદર જાય, એમ ન જાય કોઈ દી. ક્યાંથી જાય? પરાગ વાહિનીમાંથી પરાગ નલિકા લંબાઈને અંડક સુધી પહોંચે છે. તને ઉભો રાખ્યો છે એટલે તારે ધ્યાન અહીંયા દેવાનું છે. હજી નીચે જોવે છે. શું છે નીચે? કાંઈ પરાગરજ. પોઈન્ટ ની વાત ને ભાઈ. નીચે કોક જોતું હોય તો ડાઉટ તો જાય ને. પરાગરજ દ્વારા ઉત્પન્ન થતો નરજન્યુ. હજી જોજો, પરાગરજ દ્વારા પરાગરજ ની અંદર નાનું અમથો નરજન્યુ પડ્યો. આ નરજન્યુ આ પરાગ નલિકા મારફતે જો અહીંયા આવ્યો. દેખાણો? આ બે દેખાય તમને? જો આ બે દોડતા દોડતા ક્યાં આવશે? અંડક પાસે આવશે. હવે તમને બધાને ખબર છે ફલનની વ્યાખ્યા 8મા ધોરણમાં ભણતા. જન્યુના જોડાણને ફલન કહે છે. જન્યુ એટલે કોણ? તો કે એક નરજન્યુ, બીજો કયો જન્યુ? માદા જન્યુ. આ બંને જોડાય એટલે જે ઘટના થાય કઈ ઘટના કહેવાય? ફલન કહેવામાં આવે. તો જો પરાગરજ દ્વારા ઉત્પન્ન થતો નરજન્યુ કે એને બીજું નામ આપવામાં આવ્યું પૂજન્યુ, આ પરાગ નલિકામાં પસાર થઈ અંડકમાં હાજર રહેલા માદા જન્યુ એટલે કે અંડકોષ સાથે જોડાય છે અને આ જન્યુ કોષોના જોડાણને શું કહેવામાં આવે? ફલન. શું કહેવાય? તો હવે આપણે 8મામાં યાદ વ્યાખ્યા ભણતા હતા કે જન્યુ કોષોના જોડાણને ફલન કહેવાય. 10મામાં એ જ વ્યાખ્યા ભણીએ છીએ, જન્યુ કોષોના જોડાણને શું કહેવાય? ફલન. પણ ક્યાંથી ક્યાં આવ્યો ખબર પડી? હા કે ના? ક્યાંથી ક્યાં આવ્યો? પેલા બેઠો, એમાંથી નળી જેવી રચના લાંબી થઈ. ક્યાં સુધી લાંબી થઈ? અંડક સુધી લાંબી થઈ. એમાંથી કોણ આવ્યું? નરજન્યુ અથવા તો પૂજન્યુ. ક્યાં સુધી આવ્યો? અંડક સુધી આવ્યો, અંડકોષ સુધી આવ્યો અને આ બંનેના જોડાણ થયું. બંનેના જોડાણને શું કહેવામાં આવે? ફલન. શું કહેવાય? ફલન. અને ફલનની પ્રક્રિયાને પરિણામે ફલિતાંડ અથવા તો યુગ્મનજ બને. શું બને? ફલિતાંડ અથવા તો યુગ્મનજ. દેખાણું અહીંયા? બે જોડાઈ જાય અને આખી ઘટના બની જાય અને એક નામ આપવામાં આવે ફલિતાંડ અથવા તો બીજું નામ આપવામાં આવે યુગ્મનજ. શું નામ આપવામાં આવે? યુગ્મનજ. અને ફલિતાંડ નવા છોડના વિકાસ પામવાની ક્ષમતા ધરાવે છે. હવે આખા બે બની ગયા. હવે તરત જ ન થઈ જાય એમાંથી વૃદ્ધિ. એની વૃદ્ધિ અને વિકાસ સારો થાય પછી એનામાંથી એક નવો છોડ બનવાની ક્ષમતા ધરાવે છે, પણ એના પહેલા બીજ બનશે. બરાબર? એટલે આ જે બન્યું આખું એ એવી ક્ષમતા છે એની પાસે કે એમાંથી નવો છોડ પણ બનાવી શકશે, પણ હજી આની વૃદ્ધિ વિકાસ બાકી છે. જન્મતા વેત તરત ન બનાવે. પીન આવ્યો? ઇથેનોલ. ફલન પછીની ઘટના નહીં આવે બેટા. રાતનો ઉજાગરો છે ને, વાંચી વાંચી ઊંધો થઈ ગયો કા બેટા? વાંચી વાંચી નહીં તો અરે વોટ્સએપમાં વાંચી વાંચીને કહું છું એમાં ને. હવે એ કે ફલન પછી શું થાય ઈ કયો અમને પાછા. લે હરક પદુડા તો જો કાબર તારી જેમ ફલન કરાવી દીધું કે હવે ફલન પછીની ઘટના એ કયો. બીજ કેમ બને? કેવું બને? જો તમિલનાડુ તારે બનશે પછી. ફલન પછી અંડકમાં યુગ્મનજ અનેક વિભાજન પામી ભ્રૂણનું નિર્માણ કરે. ભ્રૂણ એટલે બીજ. ભ્રૂણ એટલે શું છે? બીજ. ભ્રૂણ છે એ શરૂઆતની અવસ્થા છે અને બીજ છે આપણે બધા જે બીજ જોઈએ છે ને ત્યાં માર્કેટમાં જોવો છો કે નહીં? પપૈયાની અંદર ઓલા કાળા કાળા શું હોય? બીજ. એ શરૂઆતમાં ધોળા ધોળા હોય. જો કાચું પપૈયું કાપો ને તો એ ભ્રૂણ કહેવાય. શું કહેવાય? ભ્રૂણ. અને પાકી જાય પછી કેવા થઈ જાય? કાળા. તો કાચું પપૈયું કાપો ને તો એમાં ધોળું ધોળું દેખાય ને, ધોળું ધોળું શું છે? ભ્રૂણ છે. આ ઠોહા મારી લેતું એને શું કહેવાય? ભ્રૂણ કહેવાય. શું કહેવાય? ભ્રૂણ. તો એ ક્યારે ભ્રૂણ બન્યા હોય ખબર?
ફલન થઈ ગયું હોય ને પછી ઘણા બધા કોષ વિભાજન થયા હોય એટલે એક કોષમાંથી ઘણા બધા કોષો બન્યા હોય અને આ ઘણા બધા કોષો બને ને એને ભ્રૂણ કહેવાય. શું કહેવાય? ભ્રૂણ. અને ભ્રૂણ છે આ અંડકની ફરતે સખત આવરણ વિકાસ પામે છે અને અંડક ક્રમશઃ બીજમાં રૂપાંતરિત થાય છે. અને આમાં શું થશે? નાના નાના ભ્રૂણ બની જાય એની ફરતે એક સખત આવરણ બનશે. સખત બધા બીજ ફરતે સખત આવરણ હોય ને, હોય કે ન હોય? શીંગ છે તેની ફરતે એનું આવરણ છે ને? તો આ તો શીંગનું ઉદાહરણ આપણે શીંગ જોયેલી છે એટલે બીજા ઘણા બધા બીજ છે જેની ફરતે સખત આવરણ બને અને પછી વિકાસ પામે. એ સિવાય વિકાસ પામે નહીં. ફરીવાર બોલું છું, અંડકની ફરતે સખત આવરણ વિકાસ પામે અને અંડક ક્રમશઃ બીજમાં રૂપાંતરિત પામે છે અને બીજમાં ભાવિ વનસ્પતિ અથવા તો ભ્રૂણ હોય છે. અનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડ તરીકે વિકાસ પામે છે અને આ ક્રિયાને બીજાંકુરણ કહેવામાં આવે છે. બીજાંકુરણ આખે આખું 2 માર્કમાં પૂછાય અલગથી. ફલન પછીની ઘટના પૂછે તો વાંધો નથી, પણ આ લોકો મારા બેટા પૂછે બીજાંકુરણ સમજાવો એટલે છગનાની જ ન ખબર હોય કે આમાં આવે. ખબર પડી ગઈ બીજાંકુરણમાં શું આવે? અને અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈ ફળમાં રૂપાંતરણ પામે. આખું અંડાશય છે એ ઝડપથી વિકાસ પામશે અને વિકાસ પામીને હેમાં રૂપાંતરિત થશે? બીજમાં. ફળમાં. અને ફળમાં તમને ખબર છે કયો એક અંતઃસ્ત્રાવ હોય? આપણે ભણ્યા હતા સાયટોકાઇનિન. કયો હોય? સાયટોકાઇનિન. જ્યાં કોષ વિભાજન થતું હોય ત્યાં હાજર હોય એટલે કોષ વિભાજન ફટાફટ ફ્રૂટમાં થશે એટલે કે ફળમાં થશે. નાનું ફળ છે એ ફટાફટ મોટું બનશે એના માટે અંતઃસ્ત્રાવ કયો જવાબદાર છે? સાયટોકાઇનિન. બરાબર. તો આ ફટાફટ મોટું થઈને બીજ બનાવે છે. ચલો, કોઈને કઈ ડાઉટ હવે તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બધાને બાય બાય, ગુડ નાઇટ.